હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. અમારે એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો આજે શનિવાર છે એટલે શનિવારે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે. હું આવ્યો છું, સાક્ષીબેન આવ્યા છે અને સોનાક્ષીબેન આવ્યા છે. કા સાક્ષીબેન હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા ને? હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા ને સોનાક્ષીબેન આવ્યા છે. અને આ છે આપણા મહાવીર હનુમાનજી મહાદેવનું મંદિર. તો આપણે પેલા તમને ફરતું લોકેશન બતાવી દઉં. જો સરસ મજાનું લોકેશન છે. પીપળો છે, ત્યાં મહાદેવની લિંગ છે, ટાંકો છે, અને આ છે આપણું ફ્રીજનું પાણી. અને અહીંયા છે ધારેશ્વર મહાદેવ બાજુમાં. સરસ મજાનું લોકેશન છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને સરસ મજાના દર્શન કરાવશું. ધારેશ્વર મહાદેવના કરાવશું, મહાવીર હનુમાનજીના દર્શન કરાવશું. તો હાલો મિત્રો, આપણે દર્શન કરવી. હાલો, જો અમારે સાક્ષી અને સોનાક્ષી બે દર્શન કરવા જાય છે. કા સાક્ષી, હાલો બધા દર્શન કરવા કે? અને અમારે સોનાક્ષી બેન કે હાલો દર્શન કરવા. કા સોન? હા, જો મહાવીર હનુમાનજીનું સરસ મજાનું મંદિર છે. અમારે અહીં બાજુમાં જ છે, બહુ આઘું નથી. કા સાક્ષી બેન? અને સોનાક્ષી બેન તો જો આખું ખોલી નાખે, અંદર ખોલે. સરસ મજાનું મંદિર છે. જો કા સોનાક્ષી બેન, બધા મિત્ર દર્શન કરી લેજો. સરસ મજાનું મંદિર છે હનુમાનજીનું. જય શ્રી મહાવીર હનુમાનજી મહારાજ. તો સરસમાં બાજુમાં છે બજરંગદાસ બાપુનો ફોટો, આ બાજુમાં છે ગણપતિજીનો. અને આવું સરસ મજાનું લોકેશન છે. તો કેવું લોકેશન છે બધા મિત્ર કહેજો. સોનાક્ષીબેન દર્શન કરી લે. બસ જોઈએ સાક્ષીબેન, તું દર્શન કરી લે. પગે લાગી લ્યો, બેહીને પગે લાગી લ્યો. એના દર્શન કરી લીધા. હનુમાનજીના દર્શન કરી લીધા છે અને તમને મહાદેવના દર્શન કરાવી. સરસ મજાના દર્શન કરાવી ધારેશ્વર મહાદેવના. કા સાક્ષીબેન, હાલો અહીં દર્શન કરવા વયા. હાલો સાક્ષીબેન, જો તમને સરસ મજાનું મંદિર બતાવી ધારેશ્વર મહાદેવનું. હાલ સાક્ષી, એ રહેવા દો સાક્ષી, બંધ નહીં થાય. જો આ છે આપણે ધારેશ્વર મહાદેવ, સરસ મજાનું મંદિર. આપણે સરસ મજાનું મંદિર છે. જો અને અમારે સોનાક્ષીબેન ને સાક્ષીબેન બે દર્શન કરવા જાય છે. સાક્ષી, સોનાક્ષી, અહીંથી દર્શન કરવાનું બેટા. આ છે સરસ મજાનું આપણું મંદિર ધારેશ્વર મહાદેવ. સાક્ષી દર્શન કરતા માટો માટે. સોનાક્ષી બેન જો બધા દર્શન કરે છે. કા સોનાક્ષી, ન્યાય નો અડાય સોનાક્ષી, જય કરી લેવાનું પાલ. હા બહુ હા, તું દર્શન કરતા એમ ફરતી હોય. તો અમારે સોનાક્ષી બેન દર્શન કર્યા ને હવે અમારે સાક્ષી બેન દર્શન કરવા જાય છે. સરસ મજાનું લોકેશન છે. જો મહાદેવનો ફોટો છે અને રંગબેરંગી લાઈટ થાય છે. આપણે ને બાજુમાં છે શનિદેવ કાળ ભૈરવ દાદા છે. બાજુમાં છે આપણે કાળ ભૈરવ છે. સરસ મજાના બધા મિત્ર દર્શન કરી લેજો. અને સોનાક્ષી બંધ કરીમાં બેટા, મંદિર બંધ ન કરાય. આ છે કાર્તિકેય દેવ. બધા મિત્રો દર્શન કરી લેજો. હાલ સાક્ષી, આપણે અહીંયા દર્શન કરતા હાલો ફરતા. અહીંયા દર્શન કરવાના છે. આ છે યમદેવ. અને અમારે સોનાક્ષી બેન જો અહીંયા દર્શન કરવા આવે છે.
આ છે ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવના બધા દર્શન કરી લેજો. હાલો, અહીંયા આપણે પાણીનું સવણામત લેવાનું છે. મહાદેવના મંદિરે સવણામત લઈ લે સાક્ષી. આ છે કુબેરદેવ. આપણે આ દેવ તો બધા હોય જ તે મહાદેવ તમને બધા મિત્ર ખબર જ છે કા સાક્ષીબેન. અને અહીંયા આપણે સવણામત લેવાનું છે. જો મહાદેવનો પોઠિયો છે. અને સોનાક્ષીબેન હરીએ ચામ વહી ગયા કા સોનાક્ષી. મજા આવે છે તને મંદિરે? ન્યાય આવી ગઈ સાક્ષીબેન. સોનાક્ષીબેન તો ન્યાય આવી ગઈ. અને મારા સોનાક્ષીબેનને મજા આવી કા સાક્ષીબેન? મજા આવી ને દર્શન કરવાની? હાલો તો મળવી આગળ. મહાદેવના દર્શન કર્યા અને તમને હવે ધારેશ્વર મહાદેવના દર્શન કરીને શિવલિંગના સરસ મજાના દર્શન કરાવી. અને સાક્ષી ને સોનાક્ષી જો અમારે શિવલિંગ ખોલે, દરવાજો ખોલે છે કા સાક્ષી. અને સોનાક્ષી બેન જો શિવલિંગના દર્શન કરે છે. માતાજી છે, પછી ગણપતિ દાદા છે ને બધા માતાજીને અમારે સોનાક્ષી બેન દર્શન કરીને પગે લાગે છે. બસ લ્યો સોનાક્ષી બેન. હાલે સાક્ષી બેન દર્શન કરી લ્યો. હેઠે બેહીને પગે લગાય. બસ જય જય ભગવાન કે. બસ અમારે સોનાક્ષીને દર્શન કરતા બહુ આવડે. હા, અને અમારે સાક્ષી બેને દર્શન કરે છે. અને સોનાક્ષી અને સાક્ષી બે બેનું દર્શન કરે છે. અને સરસ મજાનું છે. જો શિવલિંગ છે, માતાજી છે, ગણપતિ દાદા છે અને નાગદેવનો તો પણ સીન છે. સરસ મજાનો કાસબાનો સીન છે. અને ધજા લઈને આવી સોનાક્ષી. શું કરે સોનાક્ષી? જય જય ભગવાન કરે છો? હા, ત્યાં રાખી દે. હાલો આવો જો સરસ મજાની શિવલિંગ છે. સરસ દર્શન કરાવ્યા. તો બધા મિત્ર દર્શન કરી લેજો. વાત કરીએ તો સરસ મજાનો કબૂતરો છે. અને અહીંયા આપણે બધા કબૂતરા પણ સણ ખાવા આવે છે. અને આ છે મોટું જબરું ગ્રાઉન્ડ જ્યાં અમારે અહીંયા બધા સરસ મજાના ઉત્સવ ઉજવવામાં આવે છે કા સાક્ષી. પછી આપણે ચૈત્ર મહિનાની પૂનમ આવે ત્યારે પણ અહીં મેળો હોય છે. હનુમાનજી મહારાજની સરસ મજાનો ઉત્સવ ઉજવીએ છીએ. અને બધા મિત્રો અહીંયા પ્રસાદી લેવા પણ આવી છે. હાલો હવે બંધ કરી દો. આ છે બાકડા. અને બાકડા આપણે અહીં બેસવાનું છે કા સાક્ષી બેન. અને સાક્ષી બેન જો અહીં બેઠા છે મારે. સાક્ષી મજા આવી ને મંદિરે? આ છે પીપળાનું ઝાડ. બધા લોકો અહીં પીપળો પૂંજે કા. હે પીપળાના પાન ને પીપળાના પાન આપવાના છે. હા, માસીને જરૂર છે કા માસી? અત્યારે શું કર્યું? છઠ્ઠીમાં લઈ જવા હે? હાલો તો જો માસીને પીપળાના ઝાડ આપી દેવી. પીપળો અધર છે. હાલો મિત્ર જો અહીંયા સરસ મજાના બાળકો પણ બધા રમે છે. તમને બાળકો બતાવ્યું. જો અહીંયા સરસ મજાનું ગ્રાઉન્ડ છે. અને ગ્રાઉન્ડમાં બાળકો પણ રમે છે. અને આ ગ્રાઉન્ડમાં મજા આવે કા સાક્ષી બેન? અને અમારે સોનાક્ષી બેન ક્યાં છે? સોનાક્ષી બેન જો સકલાઈને સૈન નાખવાની સૈન ન્યા વળ ખાય છે સોનાક્ષી બેન. સરસ મજાના ઝાડવા છે. સરસ લોકેશન છે. જો કેવું લોકેશન છે બધા મિત્ર કહેજો કમેન્ટમાં. એક સરસ મજાના જય હનુમાન દાદા લખી નાખજો. અને આ છે આપણા મહાવીર હનુમાનજીનું મંદિર. અને આ છે આપણું સરસ મજાનું ધારેશ્વર મહાદેવનું મંદિર. કેવું મંદિર છે મિત્ર કહેજો. અને આપણે આ પીપળો છે. આપણે આગળ પાન આઈમાં થવાલા માસી હાટું બધા દર્શન કરવા આવે છે. હાન પડી ગઈ છે. જો સરસ મજાનું લોકેશન છે. કેવું લોકેશન છે મિત્ર કહેજો. અને લોકેશન ગમ્યું હોય તો સરસ મજાનું જય હનુમાન દાદા લખી નાખજો. આ